મિત્રો તમે શાક તો ઘણા ખાધા હશે પણ કોઈ દિવસ તુવેર મેથી ગોટીનું શાક નહીં ખાધું હોય તો ચાલો આજે બનાવીએ આપણે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં તુવેર મેથીનું શાક। સૌ પ્રથમ આપણે વાડિયાથી મેથી લઈ આવશું, પછી આપણે ખૂટીને આપણી મેથીને કાપી લેશું અને તુવેરને પણ ફોલી લેશું। પછી તપેલીમાં મેથી, ચણાનો લોટ, કશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, મીઠું અને તેલ નાખીને સરખી રીતે મિશ્રણ કરી લેશું। સ્વાદ અનુસાર લીંબુ અને પાણી નાખીને સરખી રીતે મિશ્રણ કરી લેશું। પછી આપણે નાની નાની ગોટીઓ બનાવી લેશું। પછી ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ નાખશું। તેલ આવી જાય પછી આપણે મેથીની ગોટી નાખશું અને 5 મિનિટ સરખી રીતે તળી લેશું। પછી પાટિયામાં તેલ, જીરું, હિંગ, તુવેરના દાણા, ખમણેલું ટમેટું નાખીને સરખી રીતે પકાવી લેશું। શાક પાકી જાય પછી એમાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, ખાંડેલું ચવાણું અને થોડું પાણી નાખશું। ઉફાળો આવી જાય એટલે આપણે ગોટી નાખશું અને 5 મિનિટ પકાવી લેશું અને બની ગયું તુવેર અને મેથી ગોટીનું શાક। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા।